નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 9/11/2025. આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં, જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે જાદવ જસમતભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જે છે આ સરગવાનો પાક છે, અને આ સરગવાના પાકની અંદર આપણી પ્રોડક્ટ P1 આવે એનો જે છે ઉપયોગ કરેલો અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. જાદવ જસમતભાઈ શામજીભાઈ. ગામ આપણે? ગામ કોંડ, તાલુકો ધાંગધ્રા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 97 235 13 82. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. જસમતભાઈ, આપણે કેટલા વીઘામાં સરગવાનું વાવેતર છે? આપણે 50 થી 60 વીઘામાં. ખેડૂત મિત્રો, 50 થી 60 વીઘામાં જે છે વાવેતર છે. હવે તમારે આપણે કઈ વેરાયટી છે? આપણે ઘરની જ છે સાહેબ. આપણે બરાબર છે. ખેડૂત મિત્રો, ઘર જે છે આ વેરાયટી છે. હવે 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે? આપણે 16 થી 16 3.5 ફૂટ. હા. અને બે હાર વચ્ચે 18 ફૂટ. 18 ફૂટ. ખેડૂત મિત્રો, 18 બાય જે છે 3.5 નું જે છે અંતર જાળવેલું છે. વચ્ચેના ગાળામાં આપણે કોઈ વાવેતર હતું આની અંદર? કપાસનું વાવેતર હતું. ખેડૂત મિત્રો, વચ્ચે જે છે કપાસનું વાવેતર હતું. હવે તમે જે છે આપણે આની અંદર કટિંગ કેટલી વખત આપેલા છે? આમાં 2 થી 3 વખત. ખેડૂત મિત્રો, 2 થી 3 વખત જે છે કટિંગ આપી દીધેલા છે. બીજો જસમતભાઈ, તમે આ જે છે આપણે સરગવામાં આપણે કઈ ટ્રીટમેન્ટ આપી, કઈ દવાનો ઉપયોગ કર્યો છે? આપણે P1 અને સ્ટીકર જે મધમાખીનું આવે. મધમાખીના હોય. બરાબર છે. હવે P1 ના જે છે આપણે તમને માહિતી કઈ રીતે મળી હતી? આપણને મને વિડીયો દ્વારા. હા, બરાબર. યુટ્યુબમાં. પંપે કેટલા ml નાખી અને સ્પ્રે કરેલો છે? આપણે 40 થી 45 ml. ખેડૂત મિત્રો, 40 થી 45 ml નાખી અને સ્પ્રે કરેલો છે. તો હવે જે છે આપણે સ્ટીકર છે, આપણે જે મધમાખીની દવા ગેટસેટ, એ કેટલું નાખતા હતા આપણે? 5 ml. અને ફૂગનાશકમાં કઈ દવાનો ઉપયોગ કર્યો હતો આપણે? એજિસ્ટોબિન અને ટેબુકોનાઝોલનો. ખેડૂત મિત્રો, એઝોક્સ્ટોબિન અને ટેબુકોનાઝોલ આવે એ જે છે ફૂગનાશક તરીકે ઉપયોગ કરેલો છે. તો હવે તમને રિઝલ્ટ કેવું મળ્યું છે? આપણને ના, સારું છે રિઝલ્ટ. રિઝલ્ટ સારું છે ને? હા, બરાબર છે. ખાસ કરીને શીંગુનું બંધારણ કેવું બન્યું છે? આપણે સારું બન્યું છે. બરાબર છે. બીજું કે આપણે વરસાદની કેવી પરિસ્થિતિ હતી? આપણે બહુ વધારે સાહેબ. હા, પણ તેમ છતાંય જે છે આપણે નુકસાનીનું પ્રમાણ કેવું રહ્યું છે એની અંદર? આપણે દવા છાંટેલામાં ઓછું છે સાહેબ. હા, એને તો શું તફાવત આપણે આવ્યો હતો એમાં? શીંગ બગડવાનું તમે કારણ કહેતા હતી. દવા છાંટેલામાં શીંગ નથી બગડતી, નથી છાંટેલામાં શીંગો ડાઘા પડી જાય છે. ડાઘા પડી ગયા છે બધા. ખેડૂત મિત્રો, જેની અંદર જે આપણે દવા આવી ગઈ છે એની અંદર કોઈ જગ્યાએ જે છે શીંગ આપણે બગડી નથી. જ્યારે નથી આવી એની અંદર જે છે વરસાદના હિસાબે જે છે ડાઘા પડી ગયેલા છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમે P1 બાબતે શું ભલામણ છે? કેવી દવા આવે છે? આપણે દવા સારી આવે છે. બરાબર છે. હવે તમે જે છે આની અંદર આપણે તમારા કઈ રીતે દવા તમે મંગાવી હતી ને ક્યાં આવી હતી? આપણે કુરિયરમાં મંગાવી હતી સાહેબ. બરાબર છે. તો કઈ જગ્યાએ આવી હતી? આપણે અંજની કુરિયરમાં. ધાંગધ્રા. ખેડૂત મિત્રો, ઓલ ગુજરાતમાં જે છે આપણે કુરિયર સર્વિસથી પણ મોકલવી છે. તો જે છે ધાંગધ્રા જે છે ભાઈએ ઓર્ડર આપ્યો તો એ પ્રમાણે ધાંગધ્રા આવી ગયું હતું. બીજો ખાસ ખેડૂત મિત્રો, P1 દવાની અંદર જે છે છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો જે છે P1 દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત છે માઇક્રો ન્યૂટન આધારિત નેનો ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ છે. ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે દરેક છોડમાં જે છે આવી શીંગ લાગી છે. બીજો જસમતભાઈ, તમે હમણાં ઉતારો લીધો હતો તો આપણે કેટલી શીંગો ઉતરી હતી અને ક્યાં વેચવા લઈ ગયા હતા? આપણે 50 કટ્ટા ઉતર્યા સાહેબ. અમે વડોદરા પાદરા મોકલી દીધી. હું બજાર ભાવ શું આવ્યા હતા? આપણે 1900 રૂપિયા આવ્યા હતા. ખેડૂત મિત્રો, 1900 રૂપિયા જે છે આવેલા છે. ક્યારે આપણે લઈ ગયેલા હતા? આપણે 8 દિવસ પહેલા. બરાબર. ખેડૂત મિત્રો, 8 દિવસ જે છે સમયગાળો થઈ ગયો છે. પાદરા તેઓ જે છે વેચવા માટે લઈ ગયા હતા. તો હાલમાં જે છે આપણે અન્ય ખેડૂત મિત્રો કરતા આપણે કેવી સરગવાની પરિસ્થિતિ કેવું છે? સરગવામાં ક્વોલિટી સારી બને છે સાહેબ. સારી બને છે ને? ખેડૂત મિત્રો, એકદમ જે છે ચમકવાળી આપણે જે છે ક્વોલિટી શાઇનિંગ સારામાં સારું આવે, એટલે જે છે બજાર ભાવ પણ સારા મળે છે. તમે જે વેચવા ગયા તો અન્ય ખેડૂત મિત્રો કરતા આપણે સરગવાના બજાર ભાવ કેવા મળ્યા હતા? સારું, 100-200 રૂપિયા ઊંચા મળે છે. ઊંચા મળ્યા હતા. એ ખેડૂત મિત્રોનું કારણ છે કે આપણી જે દવા, આપણી દવાનો જે છે પ્લસ પોઈન્ટ છે. ખેડૂત મિત્રો, ઓલ ગુજરાતમાં છે જ્યાં જ્યાં જે છે સરગવા કર્યા છે તમામ ખેડૂત મિત્રોને જેણે P1 વાપર્યો, ખેડૂત મિત્રો એમને જે છે ખૂબ સારા જે છે રિઝલ્ટ મળેલા છે. ખેડૂત મિત્રો, ખાસ કે વરસાદની પરિસ્થિતિ ગઈ તેમ છતાંય જો કે ખરવાનું પ્રમાણ જે છે ખૂબ ઓછું રહેલું છે. નહીંતર જનરલી એવું બનતું હોય કે વરસાદ આવે તો જે છે આપણે ફ્લાવરિંગ અને શીંગું જે છે એ ખરી જતી હોય છે. પણ જે છે આપણે ભાઈના ફિલ્ડમાં, જસમતભાઈના ફિલ્ડમાં છે ખૂબ ઓછું જે છે આપણે નુકસાન દેખાડ્યું છે. આપણે જસમતભાઈ આજુબાજુના વિસ્તારમાં કેવું સરગવાનું વાવેતર છે? આપણે સારું છે વાવેતર. સારું છે ને? આપણે હા, બરાબર છે. બીજો ખાસ કે અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે, એવો જે સરગવા માટે આવ્યા છે.
જોવા જ તે કે કેવું રિઝલ્ટ મળ્યું છે. તો આપણે જે છે તમારો એક પરિચય આપો. રાજેશભાઈ ભીમજીભાઈ જાદવ. રાજેશભાઈ તમે અહીંયા આવ્યા આપણને કેવું લાગે છે આપણે? સારું લાગે આમાં તો, રિઝલ્ટ સારું છે ને આપણે? સારું રિઝલ્ટ દેખાય. બરાબર છે. ખેડૂત મિત્રો જે ભાઈને પણ સરગવો છે એવો જે રિઝલ્ટ જોવા આવ્યા છે અને જે છે સારામાં સારું જે છે ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો. જો ખેડૂત મિત્રો આવી જે છે શીંગો આપણી P1 દવાથી જે છે લાગી ગઈ છે અને સાથે જે આપણે ફ્લાવરિંગ નવું આવે છે તો ખરવાનું પ્રમાણ કેવું રહે? બહુ ઓછું રહેશે સાહેબ. બહુ ઓછું રહેશે ને. બીજો જસમતભાઈ આપણે ઝાકળ કેવો પડ્યો હતો આપણે? બહુ ઝાકળ પડે છે. હા બરાબર છે. ખેડૂત મિત્રો પુષ્કળ પ્રમાણમાં જે છે ઝાકળ પડ્યો છે પણ તેમ છતાંય જે છે ખરવાનું પ્રમાણ ઓછું છે અને સાથે જે છે શીંગની ક્વોલિટી પણ જે જળવાઈ રહી છે. આ જે છે આપણું P1 દવાનું જે છે જબરજસ્ત રિઝલ્ટ છે જસમતભાઈના ફિલ્ડમાં મળેલું છે. તો અન્ય ખેડૂત મિત્રો માટે તમારો શું સંદેશો છે? કેવી દવા આવે આપણે? ના, દવા સારી આવે છે. વાપરે તો વાંધો નહીં ને? હા, વપરાય. બરાબર છે. ખેડૂત મિત્રો સારામાં સારી જે છે દવા આવે છે ઓર્ગેનિક પ્રોડક્ટ. અને આપને ખ્યાલ છે ખેડૂત મિત્રો કે સરગવાના પાકનું જે છે દિવસે ને દિવસે એ જે છે આપણે આયુર્વેદમાં મહત્ત્વ વધતું જાય છે. આજે વાવેતર પણ વધતું જાય છે એનું કારણ એ છે ખેડૂત મિત્રો, કારણ કે આજે માર્કેટમાં એની જે છે ખૂબ ડિમાન્ડ છે. તમારે બીજે વેચવાનો માર્કેટ કઈ જગ્યાએ છે આપણે સરગવો વેચવાનો? પાદરા મોકલાવી સાહેબ અમે તો. બરાબર. નજીકના સેન્ટરમાં કોઈ જગ્યાએ આપણે? આંગદરામાં હોત રાખે. બરાબર છે. તો ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવો. જો ખેડૂત મિત્રો આ જે છે આપણું P1 દવાનું જે છે જબરજસ્ત રિઝલ્ટ જે છે જસમતભાઈના ફિલ્ડમાં મળેલું છે. ખેડૂત મિત્રો અગાઉ જે આપણે કીધું કે વરસાદની પરિસ્થિતિમાં જે છે આવા પીળા જે છોડ થઈ ગયા છે પણ નવું ફ્લાવરિંગ જે એટલું જે છે જબરજસ્ત હવે લાગવા મળ્યું છે ખેડૂત મિત્રો અગાઉ જે છે છોડ સારા હતા પણ વરસાદના હિસાબે જે છે આ જે છે છોડ આટલા બગડેલા છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. બીજું ખાસ ખેડૂત મિત્રો આપણે ટોટલ કેટલા લીટર મંગાવેલું છે આપણે? 25 લીટર મંગાવ્યું છે અને આજ બીજું મંગાવ્યું. આજે 10 બીજું. ખેડૂત મિત્રો ટોટલ 25 લીટર અને આ જો આપણા P1 નું પેકિંગ છે. માર્કેટમાં હાલમાં જે છે ખેડૂત મિત્રો ડુપ્લિકેટ જે છે P1 મળી રહ્યું છે. ઓરિજિનલ જે આપણે આવે છે એ સીતારામ ઓર્ગેનિક એટલે કે એલ્વિના બાયોટેકનું આવે છે. સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું છે બેલ આઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.